સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે 15,000 નવા કાયમી શિક્ષકોની ભરતી છે તે તાત્કાલિક ભરતી કરવા અગત્યની સૂચના છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। ઘણા ઉમેદવારો તરફથી કુબેર ટિડોરને જે પરિપત્ર આપી અને નવી ભરતીની માંગ કરવામાં આવેલી છે, પણ હાલ કોઈ નવી ભરતીની છે આવી શકે તેવી શક્યતા નથી। જે હાલમાં જે ભરતી ચાલુ છે તે પૂર્ણ થયા બાદ જ 15,000 નવા શિક્ષકોની છે તે કાયમી ભરતી છે તે આવવાની સૂચના છે। તો આપણને જે સૂચના મળેલી છે ન્યૂઝપેપર ઉપરથી શોર્ટમાં તે માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો તમે જોઈ શકો છો કે રાજ્યમાં 15,000 શિક્ષકોની ભરતી છે તે ખાલી ભરતી માંગ કરવામાં આવેલી છે, એટલે કે ઉમેદવારો તરફથી છે તે કુબેર ટિડોરને પરિપત્ર આપી અને છે તે આગામી નવી 15,000ની ભરતી છે તે કરવા માંગ કરવામાં આવેલી છે। તેમ જોઈ શકો છો કે આગામી 9 જૂને રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રોનો આરંભ થવા જઈ રહ્યો છે। એટલે કે તમને આપ સૌને ખ્યાલ છે કે આગામી 9 તારીખથી છે તે તમામ નવા શિક્ષકોની છે તે પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે રાજ્યની શાળાઓમાં 15,000 જેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે। એટલે કે તમે જોઈ શકો છો કે વહેલી તકે છે આ ભરતી કરવામાં આવશે। એટલે કે શિક્ષકોની 15,000 જેટલી છે, એટલે કે ખૂબ જ મોટી ભરતી કહેવાય। તે ખાલી જગ્યાઓ પણ ખાલી છે। શિક્ષણ સહાયક ભરતી ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ગ્રામ પંચાયતની ચૂંટણી આચારતા સહિતનું ગ્રહણ લાગ્યું છે। એટલે કે આપ સૌને ખ્યાલ છે કે આ ભરતી પાછળ છે તે ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું છે। જે નવી 15,000 ભરતીની છે તે ટૂંક સમયમાં છે તે જાહેરાત આવી જશે। ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ટિડોરને સક્ષમ રજૂઆત કરી વહેલી તકે યોગ્ય કરવા અનુસાર કરવામાં આવેલું છે। એટલે કે ઉમેદવારો તરફથી છે તે કુબેર ટિડોરને સક્ષમ રજૂઆત કરવામાં આવેલી છે અને હવે નવેસરથી છે તે અનુરોધ કરવામાં આવશે। હાલમાં ગ્રાન્ટેડ શાળાઓમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડો થઈ રહ્યો છે। એટલે કે તમે જોઈ શકો છો કે 15,000 એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં શિક્ષકોની ખાલી જગ્યા રહેલી છે, જેના કારણથી છે તે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો પણ છે અને વિદ્યાર્થીઓને પૂરતું જ્ઞાન પણ મળી નથી રહેતું, જેના પરિણામે ઘણા બધા વર્ગો બંધ થવાની તથા શિક્ષણ ફાજલ થવાની શક્યતા છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે પરિણામે ઘણા બધા વર્ગો છે તે બંધ થઈ જશે અને શિક્ષક ફાજલ થવાની શક્યતા છે। તો આગામી 15,000 નવી શિક્ષક ભરતીની માહિતી મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી તમામ મિત્રો બન્યા રહેજો।